ફેમિલી કેમ છો બધા મજામાં ને? તો આજે મારા ફર્સ્ટ બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે અને આજે મેં પહેલો બ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે કે મારા મનમાં વિચાર આવ્યો કે મેં પહેલો બ્લોગ બનાવવો છે. તો આજે પહેલી ટ્રાય છે એટલે જો કાંઈ બોલાય તો મને માફ કરજો. મારી ચેનલનું નામ છે બામભણિયા અક્ષયભાઈ યસ. બામભણિયાનો પહેલો બી કેપિટલ, અક્ષયનો એ કેપિટલ અને હિંમત યસનો કેપિટલ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો અમારા અજયભાઈ આજે અહીંયા હુતા છે, આજે અમારા ઘરે આવ્યા છે અને દર્શનભાઈ આમ કાંક એના બગીચામાં સાફ કરે છે. તો હાલો આપણે એના બગીચામાં જ આવીએ. જુઓ અમારા ઘરનો બગીચો છે. દર્શનભાઈ જો અહીંયા વળ ખાય છે કાંઈક. અને આ જુઓ બગીચો દર્શનભાઈ બનાવ્યો છે ખૂબ મહેનતથી. તો હવે આ જો મેં હમણાં નવી ગાડી લીધી છે અને આ પહેલાંની ગાડી છે અને આ મારું ઘર છે. અને હવે જો તો બ્લોગમાં આપણે સપોર્ટ કરશો તમે બધા તો આપણે બ્લોગમાં આગળ વધશું. અને આ મારું ઘર છે જુઓ તમે. તો મિત્રો હાલો હવે આપણે ધાબા ઉપર જઈએ. તો ચાલો ધાબા ઉપર જઈએ. ધાબા ઉપર તો પણ આમ બીક લાગે એવું છે બેક તો, પણ હવે આપણે ધાબા ઉપર જઈએ તો પછી ખબર પડે. અત્યાર સુધી અજયભાઈ ને દર્શનભાઈ પતંગ ચકાવતા હતા અને જો આપણે ધાબા ઉપર જઈએ છીએ. જો મિત્રો આ છે ધાબો આપણો અને સામે જે તમને બિલ્ડિંગ દેખાય છે તે આપણી નિશાળ છે. અને હું આજ પહેલી વાર ધાબા ઉપર આવ્યો છું, પણ મને એટલું આમ દિલમાં ખુશ થાય છે કે હું પહેલી વાર ધાબા ઉપર ચડ્યો છું અત્યારે. તો મિત્રો હવે જો તમને આ મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા બ્લોગમાં. તબ તક કે લીએ બધાને જય રાવપીર, જય બેલડીમાં, બાય બાય.